હિંમતનગર શહેર નજીક આવેલા મોતીપુરા વિસ્તારમાં વીજ પુરવઠાની અનિયમિતતા અને વહીવટી બેદરકારી સામે સ્થાનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે। યુજીવીસીએલની કચેરી સામે સ્થાનિકોએ હાજરી આપી હોબાળો મચાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા। સ્થાનિકોની આક્ષેપ છે કે રાત્રિ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાતો રહે છે। મેન્ટેનન્સના બહાને આખો દિવસ વીજ કાપી દેવાયા બાદ પણ બીજા દિવસે પણ વીજળી ખોરવાઈ હતી, જેના કારણે રહેવાસીઓ અને વેપારીઓ બંનેને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થિતિ એટલી બગડી ગઈ હતી કે લોકો વારંવાર યુજીવીસીએલ કચેરીનો ફોન નંબર ડાયલ કરતા રહ્યા, પરંતુ કોઈ સંપર્ક ન થઈ શક્યો। કચેરી ખાતે રજૂઆત કરવા ગયા અને સ્થાનિકોનો આરોપ છે કે ત્યાં હાજર મહિલા કર્મચારી દ્વારા તેમને યોગ્ય જવાબ આપવાને બદલે તોછડું વર્તન કરવામાં આવ્યું, જેનો વિડીયો પણ હવે સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈ લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી અને કાયમી નિરાકરણની પણ માંગ કરી।